સ્લાઇડ ટ્રાન્ઝિશન. તો સ્લાઇડ ટ્રાન્ઝિશન એટલે શું? તો જ્યારે એક સ્લાઇડમાંથી બીજી સ્લાઇડ બદલીએ ત્યારે તે કઈ રીતે બદલાશે અથવા તો કઈ ટાઈપની ઇફેક્ટ આવશે તે આપણે સ્લાઇડ ટ્રાન્ઝિશન દ્વારા નક્કી કરી શકીએ છીએ. મુખ્યત્વે પાવરપોઈન્ટમાં 3 પ્રકારની સ્લાઇડ ટ્રાન્ઝિશન ઇફેક્ટ છે. પહેલું છે સબટલ અથવા તો એમાં ખૂબ જ નજીવો ફેરફાર થાય છે જ્યારે એક સ્લાઇડમાંથી બીજી સ્લાઇડ બદલાય ત્યારે. બીજું છે એક્સાઇટિંગ, જેમાં થોડું વધારે ઝડપથી અથવા તો ગતિશીલ હોય છે સબટલ કરતાં. અને ફાઇનલી છે ડાયનેમિક, જેમાં એકદમ ગતિશીલ અથવા ખૂબ ઝડપથી સ્લાઇડ તમારી બદલાય છે અને એમાં ઇફેક્ટ પણ વધારે હોય છે. સબટલમાં સૌથી ઓછી, એક્સાઇટિંગમાં એનાથી વધારે અને ડાયનેમિકમાં એકદમ વધારે ઇફેક્ટ આવેલી હોય છે. હવે તમે ગમે ત્યારે સ્લાઇડ માટે સ્લાઇડ ટ્રાન્ઝિશન કઈ રીતે થશે એનું પ્રિવ્યૂ અથવા તો પૂર્વાવલોકન કરી શકો છો. તમે સ્લાઇડ બદલાય ત્યારે કોઈ અવાજ અથવા સાઉન્ડ પ્લે કરવો હોય તો એ પણ કરી શકો છો. ત્યારબાદ તમે એ પણ નક્કી કરી શકો છો કે સ્લાઇડ માઉસની ક્લિક કરવાથી બદલાશે કે ઓટોમેટિક અમુક સમય પછી બદલાશે, તે નક્કી કરી શકો છો. તમે સ્લાઇડ ટ્રાન્ઝિશન ઇન્ડિવિજ્યુઅલ સ્લાઇડને અથવા તો બધી સ્લાઇડને એકસાથે આપી શકો છો અને દૂર કરી શકો છો. હવે આપણે સ્લાઇડ ટ્રાન્ઝિશન કઈ રીતે થશે એ જોઈએ. તો હમણાં આપણે આ જે સ્લાઇડ બનાવી છે એ જોઈએ. તો સ્લાઇડ ટ્રાન્ઝિશન આપવા માટે તમારે ટ્રાન્ઝિશન ટેબનો યુઝ કરવાનો છે, જેની અંદર 3 ટાઈપની આપણે કીધું એમ સબટલ, એક્સાઇટિંગ અને ડાયનેમિક કન્ટેન્ટવાળી ઇફેક્ટ આવેલી છે. દાખલા તરીકે મારે બધી સ્લાઇડને એકારે આપી છે તો હું સ્લાઇડ ટેબમાં રહી અને કંટ્રોલ એ આપીશ એટલે આખી સ્લાઇડ સિલેક્ટ થઈ જશે. ત્યારબાદ હું અહીંયા કોઈ ઇફેક્ટ પસંદ કરી શકું છું, જેમ કે પુશ કરવાથી સ્લાઇડ નીચેથી ઉપરની તરફ પુશ થતી હોય એવી ઇફેક્ટ આવે છે. તમે અહીંયા પ્રિવ્યૂ કરી અને જ્યારે પણ જોવું હોય ત્યારે જોઈ શકો છો કે એક સ્લાઇડમાંથી બીજી સ્લાઇડ બદલાશે ત્યારે કેવું દેખાશે. ઇફેક્ટ ઓપ્શનમાં તમને દાખલા તરીકે મારે ડાબી બાજુથી આવે એવું કરવું છે તો ફ્રોમ લેફ્ટ આપવાથી ડાબી બાજુથી સ્લાઇડ આવે છે, રાઇટ આપવાથી જમણી બાજુથી આવે છે. એમ તમે સ્લાઇડ સિલેક્ટ કરી શકો છો, એનું ટ્રાન્ઝિશન ઇફેક્ટ આપી શકો છો અને કઈ રીતે બદલાશે એ પણ નક્કી કરી શકો છો. ઇફેક્ટ ઓપ્શન તમારા કઈ ટાઈપની ઇફેક્ટ આપેલી છે એ પ્રમાણે બદલાય છે. જેમ કે અગાઉ આપણે ફ્રોમ લેફ્ટ ફ્રોમ રાઇટ આવતું હતું, જ્યારે અહીંયા ક્લોકવાઇઝ, કાઉન્ટર ક્લોકવાઇઝ અને વેજ આવે છે. તો તમે જોઈ શકો છો કે ક્લોકવાઇઝ આપવાથી ક્લોકવાઇઝ ફરે છે, કાઉન્ટર ક્લોકવાઇઝ આપવાથી ઉલટું ફરે છે અને વેજ આપવાથી બંને એકસાથે ફરે છે. તો આમ તમે જુદી જુદી ટાઈપની ઇફેક્ટ આપી શકો છો. તમે જોઈ શકો છો કે સબટલમાં સૌથી ઓછી ઇફેક્ટ હોય છે, ખૂબ ઝડપથી બદલાઈ ગયું. એક્સાઇટિંગમાં એનાથી થોડી વધારે અને ડાયનેમિકમાં સૌથી વધારે ઇફેક્ટ દેખાય છે. તમે અહીંયા કોઈ સાઉન્ડ પ્લે કરવો હોય તો કરી શકો છો, જેમ કે આ સ્લાઇડ ઓપન થાય ત્યારે મારે તાળીઓનો અવાજ કરવો છે તો હું એપ્લોઝ કરી શકું છું, જે ઇનબિલ્ટ સાઉન્ડ છે. તો આ અહીંયા લિસ્ટમાં જે દેખાય છે તે ઇનબિલ્ટ સાઉન્ડ છે, જે તમે સાઉન્ડ સ્પીકરની મદદથી સાંભળી અને નક્કી કરી શકો છો. અહીંયા સ્લાઇડનું ડ્યુરેશન અથવા ટ્રાન્ઝિશનનો ટાઈમ બતાડે છે. એપ્લાય ટુ ઓલ આપવાથી આ જ ઇફેક્ટ બધી સ્લાઇડને એપ્લાય થઈ જાય છે. એડવાન્સ સ્લાઇડ એટલે કે સ્લાઇડ કઈ રીતે બદલવી છે, માઉસની ક્લિક કરવાથી. જો માઉસની ક્લિક નહીં કરીએ તો આપણે અહીંયા જેટલો ટાઈમ આપ્યો હશે એટલા ટાઈમ બાદ સ્લાઇડ આપોઆપ બદલાઈ જશે, માઉસની ક્લિક કરવાથી બદલાશે નહીં. આમ તમે સ્લાઇડ ટ્રાન્ઝિશનમાં પ્રિવ્યૂ જોઈ શકો છો, જુદી જુદી ઇફેક્ટ આપી શકો છો, ઇફેક્ટના ઓપ્શન આપી શકો છો, સાઉન્ડ નક્કી કરી શકો છો, એનો ટાઈમ નક્કી કરી શકો છો અને સ્લાઇડ કઈ રીતે બદલાશે તે પણ નક્કી કરી શકો છો.